Welcome to my nursing app. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય નર્સિંગ એપની વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. આજનો ટોપિક છે સિરિંજ, અને સિરિંજને તમે વાયવા ટેબલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકો તેના વિશે થોડીક માહિતી પ્રોવાઈડ કરીશ. આ વિડીયો સિરીઝમાં અમોએ ખૂબ જ ડિટેલમાં માહિતી આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તો વિડીયો અંત સુધી જોવા વિનંતી છે. તો સિરિંજમાં આપણે જોઈશું સૌથી પહેલા સિરિંજનું ઇન્ટ્રોડક્શન. તો આ એક સિરિંજ એ એવું ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો ઇક્વિપમેન્ટ છે કે જે સામાન્ય રીતે પ્લાસ્ટિકમાંથી બનાવેલું હોય છે અને તેની આગળની બાજુએ નીડલને અટેચ કરવામાં આવે છે, જેની મદદથી બોડીમાંથી બ્લડને વિડ્રો કરી શકાય અને બોડીમાં ફ્લુઇડ તથા મેડિકેશનને ઇન્જેક્ટ કરવા માટે આ સિરિંજનો મેઇનલી યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈશું સિરિંજના ડિફરન્ટ ટાઈપ. તો ટાઈપમાં આપણે જોઈએ તો સિરિંજ એ સામાન્ય રીતે 1 mlની હોય છે, ત્યારબાદ 2 mlની સિરિંજ અવેલેબલ હોય છે, ત્યારબાદ આપણે જોઈએ તો 5 mlની સિરિંજ અવેલેબલ હોય છે, ત્યારબાદ 10 mlની હોય છે, ત્યારબાદ 20 mlની હોય છે અને 50 mlની સિરિંજ પણ અવેલેબલ હોય છે. આવી રીતે સિરિંજના ડિફરન્ટ ટાઈપ અવેલેબલ હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો જે 1 mlની સિરિંજ હોય તેને ઇન્સ્યુલિન સિરિંજ કહેવામાં આવે છે. આ ઇન્સ્યુલિન સિરિંજ એ સામાન્ય રીતે ઇન્સ્યુલિન હોય તેને એડમિનિસ્ટ્રેશન કરવા માટે તેનો યુઝ કરવામાં આવે છે. મેઇનલી 1 mlની જે સિરિંજ હોય તેનો યુઝ એ જે ડાયાબિટીક પેશન્ટ હોય તેમાં ઇન્સ્યુલિનને ઇન્જેક્ટ કરવા માટે તેનો યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો 2 mlની સિરિંજ, 2 mlની સિરિંજ પછી જોયા બાદ આપણે 3 mlની સિરિંજ, 5 mlની સિરિંજ, ત્યારબાદ 10 mlની સિરિંજ અને 20 mlની સિરિંજ. તો આ બધી સિરિંજનો યુઝ એ બોડીમાં ફ્લુઇડ તથા મેડિકેશનને એડમિનિસ્ટ્રેશન કરવા માટે તથા ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન એડમિનિસ્ટ્રેશન કરવા માટે થાય છે. ત્યારબાદ જોઈએ તો આ 50 mlની જે સિરિંજ છે તેનો યુઝ એ મેઇનલી ફીડિંગ માટે થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો એક ટોમી સિરિંજ અવેલેબલ હોય છે. ટોમી સિરિંજમાં એવું હોય છે કે આ જે સિરિંજ હોય તેનો જે ટોમી સિરિંજનો જે ભાગ હોય તે નોર્મલ સિરિંજ કરતાં થોડોક વાઇડ હોય છે, તેથી તેનો યુઝ એ ઇરિગેશન અને ઇવાક્યુએશન માટે કરવામાં આવે છે. તો આવી રીતે સિરિંજના ડિફરન્ટ ટાઈપ અવેલેબલ હોય છે. હવે આ સિરિંજના ટાઈપને જોયા બાદ આપણે જોઈશું સિરિંજના પાર્ટ્સ. તો સિરિંજમાં આપણે જોઈએ તો પાર્ટ્સમાં સૌથી પાછળના ભાગે એટલે કે આ બ્લેક કલરનો પાર્ટ હોય તેને પ્લન્જર કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો સિરિંજમાં જે આ સિલિન્ડ્રિકલ શેપનો પાર્ટ છે તેને બેરલ કહેવામાં આવે છે. આ બેરલની ઉપર માર્કિંગ આવેલા હોય છે. ત્યારબાદ આ સિરિંજની બરોબર આગળના ભાગે ટીપ આવેલી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો પ્લન્જરના બરોબર નીચેના પાર્ટે આવેલી હોય છે પ્લન્જર ટીપ. તો આવી રીતે સિરિંજના ડિફરન્ટ પાર્ટ પડે છે. તો તેમાં આપણે સૌથી પહેલાં જોઈશું બેરલ. તો આ બેરલ છે એ સિરિંજમાં સિલિન્ડ્રિકલ શેપનું હોય છે, જેને બેરલ કહેવામાં આવે છે, જેમાં મેડિકેશન એ હોલ્ડ થઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ તો પ્લન્જરને પિસ્ટન પણ કહેવામાં આવે છે. તેના વડે મેડિકેશનને બેરલમાં હોલ્ડ કરવા માટે તથા મેડિકેશનને એડમિનિસ્ટ્રેશન કરવા માટે આ પ્લન્જરનો યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો સિરિંજમાં વોલ્યુમ માર્કિંગ આવેલા હોય છે. આ વોલ્યુમ માર્કિંગ એ મેડિકેશન છે એ કેટલા અમાઉન્ટમાં સિરિંજમાં હોલ્ડ કરવી તથા એડમિનિસ્ટ્રેશન કરવી તેના માટે હોય છે. ત્યારબાદ આવેલી હોય છે પ્લન્જર ટીપ. આ પ્લન્જર ટીપ એ પ્લન્જરની બરોબર આગળના ભાગે આવેલી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો સિરિંજના બરોબર આગળના ભાગે ટીપનો પાર્ટ આવેલો હોય છે, જ્યાં નીડલ અટેચ કરવામાં આવે છે. તો આવી રીતે સિરિંજના ડિફરન્ટ પાર્ટ આવેલા હોય છે. આ પાર્ટને જોયા બાદ આપણે જોઈશું સિરિંજનો યુઝ. તો યુઝમાં આપણે જોઈએ તો સૌથી પહેલો સિરિંજનો યુઝ એ મેડિકેશનને ઇન્જેક્ટ કરવા માટે થાય છે. તેમાં ડ્રગ્સ અથવા વેક્સિન અને
ફ્લુઇડને બોડીમાં એડમિનિસ્ટ્રેશન કરવા માટે મેઇનલી આ સિરિંજનો યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈશું તો બોડી ફ્લુઇડ તથા બોડીમાંથી બ્લડને વિડ્રો કરવા માટે, એટલે કે બોડીમાંથી બોડીલી ફ્લુઇડ્સ અથવા તો બીજા બોડી સબસ્ટન્સ અને બ્લડને વિડ્રો કરવા માટે આ સિરિંજનો યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો લિક્વિડનું મેઝરમેન્ટ, એટલે કે વિવિધ એપ્લિકેશન માટે ફ્લુઇડના યોગ્ય વોલ્યુમને મેઝર કરવા માટે સિરિંજનો યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ફીડિંગમાં આપણે જોઈએ તો મેઇનલી આ 50 સીસીની જે સિરિંજ હોય તેનો યુઝ કરવામાં આવે છે. જે પેશન્ટ એ ગળી ન શકતા હોય તેવા પેશન્ટ માટે લિક્વિડ ન્યુટ્રિયન્ટ્સ અથવા તો મેડિકેશનને એડમિનિસ્ટ્રેશન કરવા માટે આ 50 સિરિંજનો યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો સિરિંજના આવી રીતે ડિફરન્ટ યુઝ હોય છે, જેમ કે મેડિકેશનને એડમિનિસ્ટ્રેશન કરવા માટે, ત્યારબાદ જોઈએ તો બોડીમાંથી બ્લડને વિડ્રો કરવા માટે, ત્યારબાદ બોડી ફ્લુઇડને વિડ્રો કરવા માટે, ત્યારબાદ ફીડિંગ માટે. તો આવી રીતે ડિફરન્ટ યુઝ એ સિરિંજના હોય છે. તો આ યુઝને જોયા બાદ આ સિરિંજની આફ્ટર કેર કઈ રીતે કરવી તેના વિશે જોઈશું. તો મેઇનલી જે આ સિરિંજ હોય એ ડિસ્પોઝેબલ સિરિંજ હોય છે, જેથી આ સિરિંજને તેના હબને કટ કરી અને ત્યારબાદ તેનો પ્લન્જરનો પાર્ટ હોય તેને રિમૂવ કરી અને તેને રેડ ડસ્ટબિનમાં ડિસ્કાર્ડ કરવામાં આવે છે. તો આવી રીતે તમે ડિસ્પોઝેબલ સિરિંજને ડિસ્કાર્ડ કરી શકો છો. તો આવી રીતે આપણે જોયું સિરિંજનું ઇન્ટ્રોડક્શન, ત્યારબાદ તેના પાર્ટ્સ, ત્યારબાદ આપણે જોયું કે સિરિંજના ડિફરન્ટ પાર્ટ્સ આવેલા હોય છે, અને પાર્ટ્સને જોયા બાદ આપણે જોઈ સિરિંજના યુઝ, અને યુઝ કર્યા બાદ સિરિંજની આફ્ટર કેર કઈ રીતે કરવી તેના વિશે આવી રીતે તમે વાઇવા ટેબલ ઉપર પણ એક્સપ્લેન કરી શકો છો. થેન્ક યુ.